હેલો મિત્રો, નમસ્તે. આજે મહુવાની અંદર જે સ્વામિનારાયણનો એક પ્રસંગ હતો, જે 9 દિવસનો જે મેળો ભરાયો હતો, તો તેની અંદર આજે આપણે આવી ગયા છીએ મેળાને નિહાળવા. તો તમને બતાવીશ કે આ કેવા પ્રકારનો મેળો હતો અને શું શું મેળાની અંદર હતું, એ હું તમામ તમને વસ્તુ બતાવું. જે આપણે જઈ રહ્યા છીએ તેને કહેવામાં આવે છે બાળનગરી. જે સ્વામી નારાયણનો જ માત્ર પ્રસંગ કહેવામાં આવે છે. જે સ્વામી નારાયણ કેવા તેના જીવનો પ્રસંગો કર્યા હતા અને તેના કેવી રીતે આગળ વધ્યા, લોકોને કેવી રીતે તે સમજાવતા. તો આ એક સંપ્રદાય જે છે, ખૂબ સારો સંપ્રદાય છે, જેમાં સૌ કોઈ પોતાનું શું કહેવાય છે કે પોતાના મનની શાંતિ માટે નિહાળતા હોય છે. તો આજે આપણે ફાઇનલી મેળામાં આવી ગયા છે. તો આ બાળ નગરી કહેવામાં આવે છે, એટલે કે બાળકો પણ જોવા જઈ શકે અને મોટા પણ હોય, વડીલો મોટી ઉંમરના પણ જે કોઈ પણ હોય એ જોવા જઈ શકે છે. જો તમે જોઈ શકો છો, આ બાળનગરી છે, માત્ર બાળકોનું જ હોઈ શકે. મસ્ત ડેકોરેશન કરેલું છે અને બધું જે કામકાજ જે કરવામાં આવેલું છે એ ખૂબ બેસ્ટ કામ કરવામાં આવેલું છે. મહુવાની અંદર છે સ્વામિનારાયણની જે મૂર્તિ હતી, પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા તેમાં ભવ્ય આયોજન પણ કરવામાં આવેલું હતું. કેવી રીતે એની તમે કલ્પના પણ નહીં કરી શકો કેવી રીતે એની ગોઠવણી કરેલી છે. નાના બાળકો જે છે તે ધ્યાન દેખ રાખે છે કે જેથી કરીને તેનું સુંદર મજાનું આયોજન ગોઠવણી કરવી છે. નાની એવી દુનિયા એને કાલ્પનિક બનાવી છે. એવી જ સંદેશ આપવા માંગે છે. આ નારાયણનો જે મેળો કહેવામાં આવે છે, તે ત્યાં બધું મહુવાની અંદર ભવ્ય આયોજન કરેલું. તો ખેતીવાડી છે, પછી રેલવે સ્ટેશનની પણ સંદેશ એક આપવામાં આવે છે. ખેતીવાડી ઉદ્યોગ, તમામ વસ્તુનો તમામ પ્રકારનો એક સંદેશ આ મેળામાં આપણને બાળનગરીની અંદર મળે છે. તો આ નાની જે બાળકોને મનોરંજન માટે રેલગાડી નીકળે છે, તો તમે જોઈ શકો છો. મસ્ત આયોજન, બેસ્ટ આયોજન કરેલું છે, જોઈ શકો છો. જો આજનો સમય પવન ચક્કી પણ છે, નાની ડુંગરાઓ ઉપર આપણે જોઈએ છીએ અત્યારના વિકાસની અંદર, ભારતની અંદર તમામ સારો પણ વિકાસ થયો છે. તો તેના લીધે પણ ચક્કીઓ આપણા આજુબાજુ ગામડામાં, પછી સિટી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં બધે તે આવું બધું જોવા મળે છે અને તમે અવારનવાર જોતા પણ હશો. જો આ પવન ચક્કીઓ પણ નાની છે, જોઈ શકો છો. ખૂબ ભવ્ય આયોજન કરેલું હતું. તમે મિત્રો આવ્યા હોત તો મજા પણ આવે, પણ મારો વિડીયો નાખવામાં થોડુંક મોડું થઈ ગયું. જ્યારે હું ગયો હતો ત્યારે મને થોડોક કામના કારણે વિડીયો અપલોડ ના કરવાનો. ચેનલમાં જો નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો અને કોમેન્ટ કરજો. પ્લીઝ આ વિડીયો કેવો લાગે, આનું આયોજન કેવું છે, તો પ્લીઝ કોમેન્ટ કરજો પ્લીઝ, જેથી કરી અને અમને ખબર પડે કે અમારો જે વિડીયો જે છે તમારા સુધી પહોંચે છે. નવા જો મિત્રો હોય તો પ્લીઝ સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોવા નગરી ખૂબ મસ્ત જોવા તમને મળે છે. જોઈ શકો છો તમે. જુઓ, આ નિહાળતા તમને ખૂબ જ મજા આવશે. રીતે ડેકોરેશન કરેલું છે. જુઓ, પૃથ્વીમાં પાસે જે કુદરતી વાતાવરણ, આ જે ભગલા બંગલા રેખા સ્ટાચ્યુ રેખા તમને દેખાય છે, એ ભૂત નગરી જે કહેવામાં આવે છે, એ આગળ તમને નિહાળવામાં બતાવ્યું.
હવે મિત્રો ફાઇનલી તમને ભૂત નગરીનું દર્શન કરાવું કે ભૂત નગરી કેવી હોય. તો આપણે ભૂત નગરીની અંદર થઈ ગયું છે. તો તમે ધ્યાનથી જોજો કે ભૂત નગરી કેવી હોય છે. જુઓ તમે આ જે સામે દેખાઈ રહ્યા છે એ 80 આંખવાનું પાન હોય છે. ત્યારે માણસ કેટલો બધો પીડા પર